નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું વાત કરીશ જો તમારે અમદાવાદથી હરિદ્વાર જવું હોય તો હવે અમદાવાદથી હરિદ્વાર માટે એક નવી ટ્રેન સ્ટાર્ટ કરવામાં આવી છે. એટલે તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા હરિદ્વાર જઈ શકશો. કેમ કે અમદાવાદ જેવા શહેરથી હરિદ્વાર જવાવાળા બધા ભક્તો એ વધારે પડતા એ યોગા એક્સપ્રેસમાં જ અહીંયા સફર કરતા હોય છે. જો કદાચ તમને આ યોગા એક્સપ્રેસમાં ટિકિટ ન મળે તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. કેમ કે દર વર્ષે ભારે ભક્તો અહીંયા અમદાવાદથી હરિદ્વાર હોય છે અને એમને આ યોગા એક્સપ્રેસમાં સીટ ન મળવાના કારણે લોકોને અહીંયા ઘણી તકલીફ પડતી હતી. પરંતુ હવે તમે પણ આ ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા હરિદ્વાર આવી શકશો. અને આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપીશ કે આ ટ્રેન અહીંયા અમદાવાદના એવા કયા રેલવે સ્ટેશનથી ચાલશે, કેટલા વાગે ચાલશે અને આ ટ્રેન એક ગુજરાતમાં કયા કયા શહેરો પર આવશે અને ગુજરાતથી બહાર આ ટ્રેન અહીંયા કયા કયા શહેરો પર આવે છે એ પણ જાણીશું. જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ હરિદ્વાર જાઓ છો તો આ ટ્રેન એ આપણને હરિદ્વાર કેટલા વાગે પહોંચાડે છે, આ ટ્રેનમાં એ આપણને હરિદ્વાર જવાનું ભાડું એ કેટલું લાગે છે એ પણ હું તમને આજના અમારા આ વિડીયોમાં જણાવીશ. એટલે આજનો અમારો આ વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કંઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. પરંતુ વિડીયોને શરૂ કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે જો તમે હજી અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઇક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે. અને જો તમારે હવે હરિદ્વાર જવું હોય તો તમે આ ટ્રેનમાં પણ અહીંયા સફર કરીને આવી શકશો. આ ટ્રેનનું નામ અહીંયા હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન રહેતી હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદના એવા સાબરમતીથી એ હરિદ્વાર માટે એ સ્પેશિયલ ચલાવવામાં આવે છે. ને વાત કરો આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 09425 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા સાબરમતીથી સાંજે 6:45 ચાલે છે, જે ટોટલ 1 દિવસ અને 15 મિનિટ પછી આપણને હરિદ્વાર એ સાંજે 7 વાગે આસપાસ પહોંચાડતી હોય છે. એટલે આ ટ્રેન એ માત્ર ને માત્ર ખાલી 24 કલાકમાં જ આપણને આ સફર કરાવીને એ હરિદ્વાર પહોંચાડતી હોય છે. તમને આ ટ્રેનમાં ટોટલ 3 કોચ જોવા મળે છે. અને આ કોચની વાતમાં હું તમને વિડીયોના આગળ જણાવી દઈશ. ને આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એ ખાલી 2 દિવસ ચાલે છે, એ પણ ખાલી સોમવાર અને શુક્રવારે. આ ટ્રેન અહીંયા ગુજરાતમાં કયા કયા શહેરો ઉપર ચાલે છે તો આ ટ્રેન અહીંયા સાબરમતી રેલવે સ્ટેશનથી ચાલે છે, એ પણ સાંજે 6:45 જે અહીંથી મહેસાણા જંકશન સાંજે 7:40 આવે છે. અને અહીંયા આ ટ્રેન ટોટલ 10 મિનિટ ઊભી રહેતી હોય છે. ત્યાંથી પાલનપુર જંકશન રાત્રે 9:45 આવે છે. અહીંયા આ ટ્રેન એ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 2 ઉપર. ત્યાંથી આબુ રોડ જંકશન રાત્રે 11 વાગે આવે છે. ને આ ટ્રેન અહીંયા આબુ રોડ ટોટલ 10 મિનિટ ઊભી રહેતી હોય છે. ત્યાંથી આ ટ્રેન પિંડવાડા જંકશન રાત્રે 11:50 આવે છે. જવાઈ બાન જંકશન રાત્રે 12:08 આવે છે. ફાલના જંકશન રાત્રે 12:20 આવે છે. રાણી જંકશન આ ટ્રેન રાત્રે 12:32 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ મારવાડ જંકશન રાત્રે 2:10 આવે છે. અજમેર જંકશન સવારે 4:15 આવે છે. કિશનગઢ જંકશન સવારે 4:53 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ ફુલેરા જંકશન સવારે 5:45 આવે છે. રીંગસ જંકશન 6:55 આવી છે. અને જો તમારે અહીંયા અમદાવાદ જેવા શહેરથી ખાટુ શ્યામ પણ આવવું હોય તો પણ તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. કેમ કે ખાટુ શ્યામથી નજીકનું સૌથી મોટું આ રેલવે સ્ટેશન આ રીંગસ જ અહીંયા રહેતું હોય છે. એ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા રીંગસ આવીને રીંગસ તમે બાય ટેક્સી કે ઓટો કરીને આરામથી અહીંયા ખાટુ શ્યામજી જઈ શકશો. ત્યાંથી આ ટ્રેન એ નીમકા થાના જંકશન સવારે 7:30 આવે છે. નારોલી જંકશન સવારે 8:35 આવે છે. રેવાડી જંકશન સવારે 11:15 આવે છે. ગુડગાંવ જંકશન બપોરે 12:20 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન અહીંયા દિલ્હી કાંઠ 12:40 અને ઓલ્ડ દિલ્હી એ બપોરે 1:30 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ ગાઝિયાબાદ બપોરે 2:30 આવે છે. મેરઠ સિટી બપોરે 3:16 આવે છે. મુઝફ્ફરનગર બપોરે 4:30 આવે છે. રૂરકી જંકશન બપોરે 5:50 જ અહીંયા પહોંચતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેનનું એ લાસ્ટ સ્ટોપ એ હરિદ્વાર જંકશન અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 1110 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ અહીંયા હરિદ્વાર એ સાંજે 7 વાગે આસપાસ પહોંચતી હોય છે. અને જોઈ શકો છો આ ટ્રેન એક ગુજરાતમાં અને ગુજરાતની બહાર ટોટલ આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં આવો છો તો વાત કરો આ ટ્રેનમાં ટોટલ કોચોની તો તમને આ ટ્રેનમાં એ 3 કોચ જોવા મળે છે.
જેમાં જનરલ ક્લાસ, સ્લીપર ક્લાસ અને 3 ટાયર એસી કોચ અહીંયા તમને જોવા મળતો હોય છે. જેમાં ટ્રેનની આગળ જ તમને એ 2 જનરલ ક્લાસ જોવા મળે છે, 2 3 ટાયર એસી જોવા મળે છે અને ટોટલ અહીંયા 12 જેવા સ્લીપર ક્લાસ તમને જોવા મળતા હોય છે. જો તમને યોગા એક્સપ્રેસમાં ટિકિટ ન મળે તો તમે આ ટ્રેનમાં અહીંયા અવશ્ય ટિકિટ બુક કરાવી શકો છો. કેમ કે જો તમને યોગા એક્સપ્રેસમાં ટિકિટ ન મળે તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. કેમ કે યોગા એક્સપ્રેસ કરતાં પણ અહીંયા તમને એ સ્લીપર ક્લાસ વધારે જોવા મળતા હોય છે. એટલે તમને અહીંયા ટોટલ 12 સ્લીપર ક્લાસ જોવા મળે છે કે તમને અહીંયા આરામથી એ સ્લીપર ક્લાસમાં કન્ફર્મ ટિકિટ એ અવેલેબલ થઈ જશે. અને આ ટ્રેનની ટિકિટ તમે અહીંયા ઓનલાઈનમાં બુક કરાવી શકો છો. એક્સિગો, IRCTC કોઈ પણ પ્રકારની રેલ એપના માધ્યમથી તમે આ ટ્રેનની ટિકિટ આરામથી અહીંયા બુક કરી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની વાત કરું ભાડાની, તો આ ટ્રેનમાં તમને એ સ્લીપર ક્લાસનું ભાડું 665 રૂપિયા લાગે છે. ત્યાં જ આ ટ્રેનનું એ 3 ટાયર એસીનું ભાડું એ 1755 રૂપિયા જ લાગતું હોય છે. તમે આટલા જ ભાડામાં અહીંયા આરામથી એ અમદાવાદથી હરિદ્વાર આ સ્પેશિયલ ટ્રેનમાં સફર કરીને જઈ શકશો. અને જો તમારે પણ આ ટ્રેન વિશે કંઈ મને પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને નેક્સ્ટ વિડીયો તમારે શેની પર જોઈએ છે એ પણ નીચે મને કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. હું એની પર નેક્સ્ટ વિડીયો એ જરૂરથી બનાવીશ. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.